નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો સામે આવી રહી છે। ધોલેરા વટામણ હાઈવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે। પીપળી ગામ નજીક બે ટ્રક સામસામે ટકરાઈ હતી। અકસ્માતના પગલે 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે। ધોલેરા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે। તો આ તરફ મહત્વના બ્રેકિંગ આવી રહ્યા છે। અરવલ્લીના બાયડમાં જય શિવાલિક હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। બાયડ દહેગામ હાઈવે ઉપર ખાલી કરાયો છે મેડિકલ બાયો વેસ્ટ। જાહેરમાં આ મેડિકલ વેસ્ટને ફેંકવામાં આવ્યો છે। રહેણાંક વિસ્તારની આસપાસ મેડિકલ બાયો વેસ્ટ ખાલી કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જે આ ઘટના સામે આવી છે અરવલ્લીથી હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ જાહેર માર્ગ પર રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો છે। આસપાસ મોટી સંખ્યામાં સ્થાનિકો રહે છે। તેઓએ આ સમગ્ર મુદ્દાને લઈને પોતાનો રોષ ઠાલવ્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે। દહેગામ હાઈવે પર આ પ્રકારે મેડિકલ બાયો વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો। સ્થાનિકોના આરોગ્ય સાથે અહીંયા ગંભીર બેદરકારી, ગંભીર ચેડા થતા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। શિવાલિક હોસ્પિટલની આ ગંભીર બેદરકારી, જય શિવાલિક હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવી। દહેગામ હાઈવે પર આ પ્રકારે જાહેરમાં મેડિકલ બાયો વેસ્ટ ફેંકવામાં આવ્યો છે। વધુ વિગત મેળવીશું સંવાદદાતા હાર્દિક ફોનલાઈન ઉપર જોડાયા છે। હાર્દિક, જે રીતે આ બાયો વેસ્ટ ફેંકવામાં આવ્યો છે, ખૂબ જ મોટી બેદરકારી આ કહી શકાય। હાલ સ્થાનિકો આ મુદ્દે શું કહી રહ્યા છે? તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ કે કેમ? હેતી ચોક્કસથી જે પ્રકારે બાયડ નગરમાં આવેલી જય શિવાલિક હોસ્પિટલ દ્વારા જે બાયો વેસ્ટનો જે જથ્થો છે મેડિકલનો, તેને બાયડ દહેગામ રોડ ઉપર નાખવામાં આવ્યો હતો કચરા પેટીમાં, જેને આરોગ્યની દ્રષ્ટિએ કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યો તેવો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે। કારણ કે મધ્યરાત્રિ દરમિયાન અહીં જે પ્રકારે બાયો વેસ્ટ નાખવામાં આવ્યો છે તેમાં જે પ્રકારે પુરાવા મળ્યા છે કે જે જય શિવાલિક હોસ્પિટલ છે ત્યાં તે સ્ટીકર મારેલા છે, તેવા સંજોગોમાં આ આક્ષેપોના આધારે કહી શકાય ખૂબ મોટી ગંભીર બેદરકારી। કારણ કે બાયો વેસ્ટને નિકાલ કરવા માટેની વ્યવસ્થા આરોગ્ય વિભાગની અલગ રીતે હોય છે, તેવા સંજોગોમાં આ પ્રકારે જે ગંદકી વચ્ચે નાખી દેવાના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થયા છે। તેવા સંજોગોમાં આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કારણ કે આ જે મુદ્દો છે એ સ્થાનિક લોકો દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે અને હવે આ મુદ્દે કાર્યવાહીની પણ માંગ છે। હેતુ બિલકુલ હાર્દિક, કોઈ તંત્રના અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી કે કેમ? ચોક્કસથી જે પ્રકારે ન્યૂઝ 18 ગુજરાતીએ આજે અહેવાલ દર્શાવ્યો છે અને ત્યારબાદની જે સ્થિતિ જોવા જઈએ તો હજી સુધી જે અધિકારીઓ પોતાની જવાબદારીનું ભાન ભૂલે છે। કારણ કે જે પ્રકારે આરોગ્યની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, જાહેર રસ્તો છે, કારણ કે બાયડથી દહેગામ થઈને ગાંધીનગરને જોડતો આ રસ્તો છે, એવા સંજોગોમાં આ પ્રકારે ગંભીર બેદરકારીના કારણે હજી આરોગ્ય વિભાગ જાગ્યું નથી અને કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી। આભાર હાર્દિક, માહિતી બદલ। અન્ય પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભા ગૃહમાં જાહેરાત સામે આવી છે। વધુ 2 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ। પોરબંદર નગરપાલિકા બનશે મહાનગરપાલિકા। નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાઈ છે। પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ છે। પંકજ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો છે। વધુ 2 મહાનગરપાલિકાઓની જાહેરાત કરાઈ છે। 2 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ભેળવાઈ છે। આ મહત્વના સમાચાર। પોરબંદર નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે। નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આને લઈને જાહેરાત કરી, તો સાથે જ પંકજ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો છે। વધુ 2 મહાનગરપાલિકાઓની જાહેરાત કરાઈ છે। વિધાનસભા ગૃહમાં આ જાહેરાત કરવામાં આવી છે। વધુ 2 મહાનગરપાલિકાઓની જાહેરાત કરાઈ છે। નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાઈ છે। પોરબંદર નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે। સાબરમતી નદીના પ્રદૂષણ અંગે ધારાસભ્યના આક્ષેપ સામે આવ્યા છે। સાબરમતી પ્રદૂષણમાં ત્રીજા નંબર પર
કોર્પોરેશન અને જીપીસીબી પર શૈલેષ પરમારના આક્ષેપ છે. અધિકારીઓ અને ફેક્ટરીઓમાંથી તોડ કરતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય પ્રદૂષણ અંગે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ બંને ભેગા થઈને આ ફેક્ટરીઓ પાસેથી બહુ મોટો તોડ કરતા હોય છે. એક આખી લિંક ચાલે છે. માટે ફક્ત ને ફક્ત જે નદી પોલ્યુશનમાં આટલું બધું છે, આજે પણ પાણી એટલું જ વહે છે, સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. કોર્પોરેશનના અધિકારીઓ ગાંધીનગરમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. બાગાયતી ખેતીમાં પાક નુકસાની વીમા અંગે નિવેદન આપ્યું છે. વેરાવળમાં 3 કરોડ પાક વીમો ચૂકવવાનો બાકી હોવાની આ વિગત છે. 4 વર્ષ થવા છતાં પણ પાક વીમાના જે રકમ છે તે હજી ચૂકવવામાં આવી નથી. એ ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે. 2019નો પાક વીમો બાકી છે. આજે 4 વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે. તો એ તાત્કાલિક શબ્દો ક્યારે? 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ એનો એક ચોક્કસ મુદત આપો. એ 4 વર્ષ સુધી પણ હળવેશથી જવાબ આપે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે. તો ગાંધીનગર લોકપાલના સભ્ય તરીકે પંકજ કુમારની નિમણૂક થઈ છે. જ્યુડિશિયલ સભ્યો સિવાયના સભ્ય તરીકે નિમણૂક થઈ છે. જસ્ટિસ અજય માનિકરાવ ખાનવેલકર લોકપાલના ચેરપર્સન સાથે 3 જજ તથા અન્ય 3 સદસ્યોની પણ નિમણૂક કરવામાં આવે છે. ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો સામે આવ્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દો ઉઠાવ્યો છે. ટાટ પાસ થયેલા 4 લાખ જેટલા ઉમેદવારો છેલ્લા 2 વર્ષમાં કોઈને નોકરી નથી મળી, આ તેમનું કહેવું છે. $3,97,000 એટલે કે 4 લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ 1ની અંદર 2300 અને ટેટ 2ની અંદર 3378 2022ની અંદર ભરતી કરવામાં આવી. 2023ની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી. તો આ તરફ ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ કોંગ્રેસ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા છે. જ્ઞાનીબેને બાળ મૃત્યુના આંકડા આપી રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો. બાળ મૃત્યુ દર ઘટાડવા સરકાર જાગૃતિથી પ્રયાસ કરી રહી છે. 2004માં બાળ મૃત્યુ દર 1060 હતો, જે 2023-24માં 23ની આસપાસ જે સામે આવ્યો છે આંકડો. સગર્ભાઓને અપાતી સહાય બમણી કરી 12,000 કરવામાં આવી છે. માતૃવંદના યોજના હેઠળ આપવામાં આવે છે ચણા, દાળ અને સિંગ તેલ.